નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એક્સલન્સ ઘટીમાં તમારું સ્વાગત છે. ગુજરાતમાં ધોરણ 10-12નું પરિણામ ચૂંટણી બાદ જાહેર થવાની શક્યતા છે. માર્કશીટનું કામ પૂર્ણતાની નજીક. રિઝલ્ટ 10માનું 12માનું બધાનું તૈયાર છે. બસ હવે ચૂંટણી પતે એટલે રિઝલ્ટ જાહેર થશે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ દ્વારા લેવામાં આવેલી ધોરણ 10-12ના પરિણામની લાખો વિદ્યાર્થીઓ રાહ જોઈ રહ્યા છે. ત્યારે ગત વર્ષ માર્ચ મહિનામાં પૂર્ણ થયેલી પરીક્ષાનું પરિણામ ચૂંટણીને ધ્યાનમાં રાખી વહેલું જાહેર કરવાની શક્યતા દર્શાવવામાં આવી હતી. જોકે હવે ગ્રેસિંગ સહિતના બાબતોને પગલે બોર્ડ દ્વારા ધોરણ 10 અને 12ની પરીક્ષાનું પરિણામ ગુજરાતમાં મતદાન પૂર્ણ થયા બાદ જ જાહેર કરવામાં આવે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. પ્રાપ્ત વિગતો અનુસાર હાલમાં શિક્ષકો લોકસભાની ચૂંટણીમાં વ્યસ્ત છે. 7 મીએ ગુજરાતમાં લોકસભાની શું છે ચૂંટણી છે એ પહેલાં રિઝલ્ટ જાહેર થાય તેવી કોઈ શક્યતા સંભાવના હાલમાં દેખાઈ રહી નથી. ગુજરાતમાં હવે ધોરણ 10 અને ધોરણ 12ના પરિણામની ઓડિટરની કામગીરી ચાલી રહી છે. હવે સામે લોકસભા ચૂંટણી આવી રહી છે, માટે શિક્ષકોની જવાબદારી પણ કેવી થઈ છે વધી જશે. જેના પગલે હવે રાજ્યમાં મતદાન પૂર્ણ થયા બાદ મે મહિનાના અંતિમ તબક્કામાં પરિણામ જાહેર થાય તેવી પ્રાપ્ત માહિતી મળી રહી છે. બોર્ડ દ્વારા હજુ સુધી આ બાબતે ઓફિશિયલ ખુલાસો કરાયો નથી, પણ મામલે વિગતો બહાર આવી શકે છે કે ગયા વર્ષ બોર્ડનું રિઝલ્ટ મે મહિનાના પ્રથમ અઠવાડિયામાં જાહેર કરવામાં આવ્યું હતું અને સૂત્રોએ જણાવ્યું હતું કે ડેટા એન્ટ્રીનું કામ એટલે કે માર્કશીટનું કામ હવે પણ પૂર્ણ થવા આવ્યું છે. ગ્રેસિંગ માર્ક્સની પ્રક્રિયા ઉપરાંત શિક્ષકો ચૂંટણીની કામગીરીમાં રોકાયેલા હોવાથી સંભવત મે માસના અંતમાં પરિણામ જાહેર કરાશે. રિઝલ્ટ તૈયાર થઈ ગયું છે, પણ હવે કેટલાક વિદ્યાર્થીઓ ફેલ થતા હોય તેના માટે ગ્રેસિંગ માર્ક્સની પ્રક્રિયા પણ ચાલુ છે અને એક બાજુ ચૂંટણીનું કામ પણ ચાલુ છે. તેથી ચૂંટણી 7 મે પતે પછી જ રિઝલ્ટ તમારું જાહેર થશે તેવી આપણે માહિતી મળી રહી છે. થેન્ક યુ.